ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ। માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું। આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે। આપણે માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ। આ પ્રસંગે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવીન ભેટ છે। સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે। માટીને બચાવવી આપણા સૌની ફરજ છે, જે માટે બનાસ ડેરીએ ઈસા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્ય કરી છે। પંચતત્વોમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે। ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી જ સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે। આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે। આજે આપણા જિલ્લામાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે, જે આપણને કેમિકલયુક્ત ફર્ટિલાઇઝરથી મુક્તિ અપાવશે। ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનો ખોરાક છે। માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે। લેબ ટુ લેન્ડના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે। આ પ્રસંગે ઈસા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગાએ જણાવ્યું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે। સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે। ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે। સદગુરુ પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે। મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે। ગુજરાતે શ્વેત ક્રાંતિ થકી દેશને નવી દિશા આપી છે, ત્યારે માટીને જીવંત બનાવવા આપણે સૌ સાથે મળી કામ કરીએ। માટી જીવન છે, માટીથી શરીર છે અને માટીથી જ સૃષ્ટિ છે, જેથી સૃષ્ટિને બચાવવા માટી બચાવવી જ પડશે। આજે થરાદ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી બાવાભાઈ રબારી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ઈસા ફાઉન્ડેશનના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે ઇન્દ્રિશ મેમણ, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। પરંતુ આ વિજ્ઞાન એ લેબ સુધી હતું, એ લેબ ટુ લેન્ડ એ અહીંયા આગળ લાવવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે કે લેબ મોટા શહેરોમાં નહીં, મોટા વિદેશની અંદર નહીં, આપણી ધરતી ઉપર ગામડાની અંદર આ લેબ હોય અને લેબમાંથી ભૂમિ મિત્રોના માધ્યમથી આપણે લેન્ડ સુધી પહોંચાડવાનું કામ થાય। સહજતાથી, સરળતાથી લેબ ટુ લેન્ડ ડાયરેક્ટ એનું અમલીકરણ કરવાનું કામ આપણે સહજતાથી કરી શકશું। અને હજુ પણ ઈસા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટો છે, યુનિવર્સિટીઓ, આપણી દાંતીવાડા યુનિવર્સિટી છે, આપણી આણંદ યુનિવર્સિટી છે, આપણે ઈસરોની અંદર ઈસરોએ પણ આપણે આજે જાહેરમાં આભાર માનું છું કે ઓર્ગેનિક કાર્બન ફૂટપ્રિન્ટ માટેની જે આપણે વસ્તુ જે જોતું હતું એ બધા ડોક્યુમેન્ટ એ લોકોએ આપણને સહજતાથી કરી આપ્યા। મને રસ્તામાં આવતા કીધું કે ત્યાંથી ઈસરોમાંથી નીકળ્યા હતા, રસ્તામાં આવતા એમને ગાડી વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા, પરંતુ આજે જાહેરમાંથી ઈસરોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણના ઠીક ન કરી શકો। બધાએ ભેગા મળીને ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, ઈસા ફાઉન્ડેશન, આપણી યુનિવર્સિટીઓ બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોનું જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે। આ બહુ મોટું કામ છે અને રોગના કારણે કરીને કોઈ મૃત્યુ ના પામે એવી ધરતી આપણે તૈયાર કરવી છે। બસ માટીને આપણે બચાવવાનું કામ સદગુરુએ આપણને એક મંત્ર તરીકે આપ્યું। માટી બચશે તો માનવ પણ બચશે, માટી બચશે તો જીવ સૃષ્ટિ પણ બચશે, માટી બચશે તો જીવંતતા પણ રહેશે અને માટી જો બચશે તો આગળનું ભવિષ્યનું જીવન પણ સમૃદ્ધ બનશે। આપણી આવનાર પેઢીઓ પણ સુખ શાંતિથી જીવી શકશે। તો બધા કામને ભેગા મળી અને આપણે બંને કામ, ત્યાંની લેબ, તેનું પ્રોડક્શન કામ એ 5000 લીટરનું છે। અત્યારે એક પણ અમારી પાસે બોટલ બચતી નથી, બનાસકાંઠાના ખેડૂતો લઈ જાય છે અને એક વખત લઈ ગયા પછી બીજી વખત, ત્રીજી વખત ચારે બાજુથી બધા મંડ્યા છે। એટલે